ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું પાસ્તા બાફવાની કે પછી કોઈ પણ જાતના સોસ ઉમેરવાની ઝંઝટ વગર ફક્ત 5 જ મિનિટમાં કુકરમાં ગરમા ગરમ ઇન્ડિયન સ્ટાઇલ મેક્રોની પાસ્તા. તો આ પાસ્તા બહુ ટેસ્ટી એવા બને છે અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે. તો જો વેજીટેબલ્સ કટ કરેલા હોય તો ફક્ત 5 મિનિટમાં ગરમા ગરમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ પાસ્તા ઘરે બની જાય છે. તો ચાલો રેસિપી શરૂ કરીએ. રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલા ઝટપટ દેશી મસાલા પાસ્તા કુકરમાં બનાવવા માટે આપણે કુકરમાં સૌથી પહેલા 1 ટેબલ સ્પૂન તેલ અને 1 ટેબલ સ્પૂન જેટલું બટર ગરમ કરીશું. તેલ અને બટર એકદમ સારી રીતે ગરમ થવા દેવાનું અને પછી આમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઝીણું કાપેલું લસણ ઉમેરી દઈશું. સાથે મેં અહીંયા 1 ઇંચ છીણેલા આદુનો ટુકડો લીધો અને 2 ઝીણા કાપેલા લીલા મરચાં. તો આપણે થોડો મરી પાવડર, ચીલી ફ્લેક્સ અને લાલ મરચું પણ ઉમેરવાના છીએ, એટલે તીખાશ તમને જેવી જોવે એ પ્રમાણે આદુ મરચાં ઉમેરવાના. તો હવે બસ આદુ મરચાં થોડા સતળાય એટલે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની અડધા કપ જેટલી આવી બારીક કાપેલી ડુંગળી લીધી છે. એને ઉમેરી દેશું અને એકદમ સારી રીતે હાઈ ફ્લેમ પર ડુંગળીને 2 મિનિટ સાંતળી લેશું. અચ્છા, આજની જે પાસ્તા બનાવવાની રીત છે ને એ તમને ખૂબ જ ગમવાની છે, કેમ કે આપણે આમાં કોઈ પાસ્તાને અલગથી બાફવાના નથી અને ના તો આપણે કોઈ પ્રકારના ચાઇનીઝ સોસ ઉમેરીશું. તો ડુંગળી થોડી સતળાઈ જાય એટલે 1/4 કપ જેટલું મીડિયમ સાઇઝના ટુકડામાં કાપેલું ગાજર, 2 ટેબલ સ્પૂન લીલા વટાણા, 1/4 કપ જેટલું મીડિયમ ટુકડામાં કાપેલું ગ્રીન કેપ્સિકમ, 1/4 કપ જેટલું રેડ કેપ્સિકમ, 1/4 કપ જેટલું યલો કેપ્સિકમ અને અડધા કપ જેટલા લીલી મકાઈના કાચા દાણા ઉમેરીશું. તો અહીંયા જો તમને રેડ અને યલો કેપ્સિકમ ન મળે તો તમે એને સ્કીપ કરી શકો છો. તો આપણે 3 કપ પાસ્તા બનાવવાના છીએ, એની સાથે મેં 2 કપ જેટલું વેજીટેબલ્સ લીધું છે. તો અહીંયા આપણું વેજીટેબલ્સ હલકું એવું સતળાય એટલે 1 કપ જેટલી ટમેટાની પ્યોરે ઉમેરીશું. અહીંયા મેં 2 મોટી સાઇઝના ટમેટાને પાણી ઉમેર્યા વગર ક્રશ કરીને લીધા. હવે અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ઓરેગાનો, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ અને 1 ટેબલ સ્પૂન પાસ્તા મસાલો. ગમે તે કંપનીનો પાસ્તા મસાલો અહીંયા તમે લઈ શકો છો. તો હવે બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી દેવાની છે અને મીડિયમ ગેસ પર 2 મિનિટ માટે બધા જ મસાલા અને ટોમેટો પ્યુરીને કૂક થવા દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બધા જ વેજીટેબલ્સ અને ટોમેટો પ્યુરી હલકા એવા થઈ ગયા છે. તો આ સ્ટેજ પર મેં અહીંયા આવા મેક્રોની શેપના પાસ્તા લીધા છે. તમારી પાસે જે પણ શેપના પાસ્તા હોય એને તમે લઈ શકો છો. હવે પાસ્તા મેં આ કપના માપથી લીધા છે, તો તમે જેટલા પાસ્તા લેતા હોય એ જ માપથી તમારે પાણી ઉમેરવાનું. તો 3 કપ પાસ્તા સાથે આપણે 2 કપ જેટલું પાણી ઉમેરીશું. 1 કપ જેટલી આપણે ટોમેટો પ્યોરી ઉમેરી છે. તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું. જો તમને પાણીનો એ રીતે અંદાજ ન આવે તો તમારે આ રીતે તમે જો પાસ્તા હલકા એવા ડૂબે અને પછી ઉપર હલકું પાણી દેખાય એટલું જ ઉમેરવાનું. હવે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે ફક્ત મીડિયમ હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરીશું. તો અહીંયા કુકરમાં 2 વિસલ થાય એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો અને કુકરને એની જાતે ઠંડુ થવા દેશું. તો કુકર સારી રીતે ઠંડુ થાય એટલે આપણે ખોલી પાસ્તાને ચેક કરી લઈએ. તો તમે જો બધું જ વેજીટેબલ્સ અને પાસ્તા સારી રીતે બફાઈ ગયા છે. તો હવે આ સ્ટેજ પર અહીંયા આપણે 2 ક્યુબ જેટલું પ્રોસેસ ચીઝ ગ્રેટ કરીને ઉમેરીશું. તો ચીઝ ઉમેરવું બિલકુલ ઓપ્શનલ છે, પણ થોડું ઉમેરો તો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. હવે ચીઝને એકદમ હલકા હાથે પાસ્તા સાથે આ રીતે મિક્સ કરી દેશું. તો તમે આ રીતે એકવાર ઘરે પાસ્તા બનાવશો ને તો મારી 100% ગેરંટી તમે રેસ્ટોરન્ટના પાસ્તા પણ ભૂલી જશો. તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કર્યા પછી ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી દેશું અને આ પાસ્તાને તમે ગરમ ગરમ સર્વ કરો. ઘરમાં બધા આંગળા ચાટતા રહી જશે. એકવાર તમે ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. અહીંયા મેં પાસ્તા જે રવામાંથી બનેલા હોય એ વાપર્યા છે અને સાથે ઘણું બધું શાકભાજી ઉમેર્યું છે.
તો આ પાસ્તા એકદમ હેલ્ધી છે. તો બાળકોને પણ તમે ખાવાની ના નહીં પાડો. એકવાર આ રીતે ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. ઉપરથી હલકું ચીઝ ગ્રેટ કરી સર્વ કરો અને મને કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.